મંડપ આજે સાંજે બંધ થઈ જશે. મસ્ત મંડપ છે. મંડપમાં ડેકોરેશન કેવું છે તો આજે તમારો ભાઈ છે ને 2 વાગ્યાથી જોબથી આવતો રહેશે, કેમ કે જવાનું છે હજી મારે બીજી વાર શોપિંગ કરવા માટે અને કંઈક યુનિક બ્લોગ બનાવવાનો છે નવો, એ બી મારે બ્લોગિંગ કરવાનું છે. તો ગાઈસ જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે મારો બ્લોગ ચાલુ થાય છે પહેલા તો મારા ઘરથી. તો ગાઈસ અત્યારે સવારના થયા છે 7:30 ને હવે મારે જવાનું છે દૂધ રેડવા દાહોદ. તો ગાઈસ પહેલા તો તમે સવારનો માહોલ જોઈ લો. આ ભાઈ હમણાં ઉઠ્યા જો ભાઈ, ખેતરમાં ચા કાપી લાવ્યા જો, અને પપ્પા ચા નાખ્યા. તો ગાઈસ હવે હું ચંપલ પહેરીને હવે નીકળું સીડી હોન્ડા બાઇક લઈને દાહોદ દૂધ રેડવા માટે. ફટાફટ જવું પડશે કેમ કે કોલેજ જવાનું છે હજી. તો ગાઈસ હું નીકળી ગયો છું દાહોદ દૂધ રેડવા માટે. સવારનો માહોલ જોઈ લો. આ છે હાઈવે રોડ અને આ છે પતરાની ફેક્ટરી જય અંબે. ગાઈસ ફટાફટ જવું પડશે કેમ કે મારે છે ને હજુ કોલેજ જવાનું છે, એટલા માટે મારે વહેલું જવું પડશે. ગાઈસ આપણે ફાઇનલી આપણે દાહોદમાં એન્ટર થઈ ગયા છે અને હવે આપણી દૂધની ડેરી પણ આવી જવા આવી છે 2 સેકન્ડમાં. ગાઈસ તો ગાઈસ જોઈ લો, આ છે આપણી દાહોદની ડેરી, દૂધ ડેરી. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ દૂધ રેડીને હવે નીકળી ગયો છે કોલેજ જવા માટે. તો ફટાફટ મારે ઘરે જવું પડશે. તો ગાઈસ કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે એની પછી તારે મહેનત કરવી પડે. તો ગાઈસ અહીંયા આપણા 2 ભાઈબંધો છે. આપણે એ ભાઈબંધોને પૂછીએ કે શું એ આપણને શું કહેવા માંગે છે, કે નોકરી કરવી જરૂરી છે કે બ્લોગિંગ કરવું જરૂરી છે. તો હાય બ્રો. હાય. એટલે હું એક રેન્ડમ વિડીયો બનાવું છું, તો મારે તમારી તરફથી જોવાનું છે કે શું આપણે નોકરી કરવી જરૂરી છે કે પછી બ્લોગિંગ કરવું જરૂરી છે. તો એનું રીઝન શું છે? નોકરી કરવી જરૂરી નથી, કારણ કે નોકરીમાં ગુલામી કરવી પડે શેઠની, કે બ્લોગિંગ કરવા એ પોતાનું રાજ ચાલે. બરાબર. તો બ્રધર તમે શું કહેવા માંગો? આપણે નોકરી કરવી જરૂરી નથી. નોકરી કરવી જરૂરી નથી એટલે આપણે નોકરી કરીએ તો આપણે તો પેલા મજૂરી ગણાઈ ગયા, મજૂર જ ગણાઈ ગયા. ગુલામ કહેવાય. તો ગાઈસ આજે આપણા બંને ભાઈ છે ને એ આપણને એમ કહે છે કે ભાઈ નોકરી કરવી બહુ જરૂરી નથી, તમે ખુદનું કંઈક યુનિક કરો. બ્લોગિંગ કરવું અત્યારે બહુ મહત્વ છે જ નહીં, કેમ કે ઘણા લોકો એવા છે કે એ લોકોને આ વિડીયો પસંદ નહીં હોતી, કેમ કે મારા જે અમુક કોન્ટેન્ટ ક્રિએટર હોઈ શકે. તો શું કહો ભાઈ, સાચી વાત છે ને? સાચી વાત. તો ગાઈસ આપણા ભાઈ લોકો એમ કહે છે ભાઈ નોકરી કરવી બહુ જરૂરી નથી, પણ જે લોકોની હાલત ના હોય ને, એ મારા જે વિડીયો કંઈ બનાવી ના શકે ને, એ લોકોની નોકરી કરવી જરૂરી છે. ભાઈ હું એમ નહીં કહેતો કે નોકરી ના કરશો, થાય બધું થાય, પણ કરવું પડે. તો થેન્ક યુ બ્રો, મારે ખાલી તમારા તરફથી જાણવું ઓડિયન્સને બતાવવા માટે. થેન્ક યુ. લાડો મળીએ. તો ગાઈસ અમારી ચેનલ પર લાઈક કરો એવું કહે છે. લાડો મળીએ. તો ગાઈસ આપણે જે બે ભાઈ હતા એ મને એમ કે છે ભાઈ કે નોકરી કરવી બહુ ખાસ નથી. નોકરી કરવી ખાસ છે પણ એવા લોકો માટે જે લોકો કંઈક કરી શકે. બાકી જે લોકોની મજબૂરી છે કે હું નોકરી કરી શકું, મારાથી વિડીયો નહીં થતું, તો એ બી કરી શકે. હું એમ નહીં કહેતો કે ભાઈ વિડીયો નહીં બનાવો. લેટ તો ગાઈસ મળીએ આપણે બીજા બ્લોગમાં. ગાઈસ તો ગાઈસ અમારો લેક્ચર બની ગયો છે, તો હું ને ભાઈઓ લોકો બધા બહાર ઉભા છીએ. ગાઈસ હું ને મારા ભાઈબંધ નીકળી ગયા છે કોલેજની બહાર, તો હવે અમે જઈએ છીએ ઘરે. ગાઈસ અમે આવી ગયા છે હવે વાસદ ચોકડી કાલના રૂટીનના જેવી. તો આપણને રિક્ષા મળી છે, આપણે રિક્ષા જોઈએ. રિક્ષા ના કઈ ભગવાલા. તો ગાઈસ આપણને રિક્ષા મળી ગઈ છે. તે પેલા સાહેબ પેલા. તો ગાઈસ આપણને સીએનજી મળી ગઈ છે, એટલે હેડવાનું આપણે. લે હેડો ગાઈસ આપણે બેસી જોઈએ. તો ગાઈસ પપ્પા કોને રિક્ષા લઈને આવે છે, ખબર નહીં કઈ જાય છે. મમ્મીને પૂછે કે કઈ જાય છે. મમ્મી કઈ જવું? ગણપતપુરા. હા. ગાઈસ મમ્મી લોકો ગણપતપુરા છે અને અમને લઈ ગયા નહીં. ગાઈસ જોઈ લો રિક્ષા લઈને જાય છે પપ્પા લોકોને. મસ્ત સોંગ વાગે છે અંદર. તો ગાઈસ ફાઇનલી આપણા મમ્મી લોકો હવે નીકળે છે બહાર જવા માટે. ગાઈસ આ છે આપણી ફૂઈ, પપ્પાની બેન. તો આ સાઈડ ઘરનું બી મકાન બધું કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ ચિંતનભાઈ. ગાઈસ જોઈ લો પપ્પા લોકો બહાર નીકળ્યા છે હવે. તો ગાઈસ જોઈ લો આગળનું કામકાજ બધું કાઢ્યું છે. તો ગાઈસ હવે નીકળશે બધા. તો ગાઈસ હવે નીકળી ગયા છે પપ્પા લોકો ને બધા. તો ગાઈસ આપણે અમુક લોકો ફાઇનલી ગાઈસ આપણે કલર મારવાના આવી ગયા છે. કલર મારવા વાળા આગળનું મકાનનો કલર બાકી છે, જોઈ શકો. આપણા બીજા ભાઈ બી અંદર છે. બસ ગાઈસ જોઈ લો તમે બધું મંડપ એવું આજે બંધાઈ જશે, કેમ કે પેલા એ તો કરી દીધું છે. જોઈ લો બંધાઈ ગયા કોલેજ 2 જણા. મસ્ત સનની એન્ટ્રી થઈ છે, જોઈ લો. તો ગાઈસ તો હવે કઈક યુનિક બતાવીએ તમને
ક્લિયરિંગ તો બહુ ખાસ છે નહીં, બટ બતાવી દઉં. ગાઈસ જોઈ લો તમે આ મકાનનો કલર કેવો છે. આમ કમેન્ટમાં કહેજો કે મકાનનો કલર કેવો છે. અને આ છે મારું મકાન, તો એનો કલર કેવો છે જોઈ લો તમે, છે ને. તો ગાઈસ કાલ સાંજે મસ્ત એક કાકા હતા પેન્ટર, તો તમને કંઈક બતાવું. ગાઈસ જોઈ લો આ કાકાએ પેન્ટરે શુભ લાભ અને નીચે કળશ દોર્યા છે, તો કેવા છે કહેજો કમેન્ટમાં. સવારમાં તો બહુ ખતરનાક લોચા થઈ ગયેલા, કેમ કે સવારમાં અમે ગયેલા ને સીએનજી લેવા, તો ગાઈસ ત્યાં સીએનજી ની હવા પતી ગયેલી ને, તો ત્યાં અમે ગયેલા પંપ લઈને. તો ગાઈસ મારાથી ભૂલથી આ પંપનું જે છે ને ઉપરનું જાળવાનું એ તૂટી ગયું છે. જો હજુ દાદાને ખબર નથી, નકર તો ધમાકો થઈ જશે, ધમાકો. વાંધો નહીં, આપણે એમને ખબર ના પડે એમ આપણે કિક મારી આને રેડી તો કરી દઈશું, કોઈ ટેન્શન નહીં. બીકોઝ ગાઈસ આ છે ને એક દિવસમાં તો રેડી થઈ જશે. આખા મકાનમાં એ જ કલર મારવાનો છે. એટલે બહુ વિચાર કરીને જ કરવું પડે, એમ નહીં તો પેલા કરવું એટલે બધું બંધા તો એ તો બધું આપણા ગણી જાય ને. બરોબર. પિંક રોઝ કલર, પિંક કલર આખા મકાનમાં એ જ વાગશે ને પિંક. ગાઈસ આખા મકાનમાં પિંક જ કલર વાગશે. તો ફિલહાલ ગાઈસ ફાઇનલી ગાઈસ આપણા આદિએ ત્યાંથી બૂમ પાડી. શું કેવું આદિ, બ્લોગિંગ કરવું તારે? બ્લોગિંગ કરવું હે તારે? બ્લોગિંગ કરવું હે? તો ગાઈસ આદિએ ના કહ્યું બ્લોગિંગ નહીં કરવું એમ, કેમ કે ભાઈ હજી મૂડમાં નહીં લાગે. મંડપ આજે સાંજે બંધ જશે. મસ્ત મંડપ છે. મંડપમાં ડેકોરેશન કેવું છે, તો આજે તમારો ભાઈ છે ને 2 વાગ્યાથી જોબથી આવતો રહેશે, કેમ કે જવાનું છે હજી મારે બીજી વાર શોપિંગ કરવા માટે, અને કંઈક યુનિક બ્લોગ બનાવવાનો છે નવો, એ બી મારે બ્લોગિંગ કરવાનું છે. તો જોઈ લો મંડપ તો મસ્ત થઈ જશે. તમારો ભાઈ અત્યારે મંડપના અંદર જ છે, તો જુઓ મંડપ મસ્ત મંડપ બાંધ્યો છે. બાંધ્યો એટલે કે બાંધવાનો છે, પણ સાંજ લગીને બંધી જશે. આ છે આપણા ગેટ. આપણે ગેટ આવે ને, ગેટ આગળ મૂકવા માટે, એટલે કે બાંધવા માટે જે છે ને લોખંડની એંગલો એ. હા બ્લોગિંગ કરીએ, વિડીયો આખો દિવસ આપણે બ્લોગિંગ જ કરતા હોય. હા આખો દિવસ આ ધંધો હોય અમારો, વિડીયો. કલર જતો રહેશે ના નહીં? હા પિંક કલર જતો જ રહેશે ને, પિંક કલર તારી વાત જતો રે, આરામથી જતો રહેવાનો. આ બધા જે આ ઈટો જેવું છે આગળ બીજો કલર આવી જવાનો. આ પથ્થર છે એમાં લાલ કલર આવી જશે. આ આટો હે ત્યાં એ જ કલર બધું, એટલે આખું એ ગુલાબી જ થઈ જશે એવું. આ કાળું ખોટો કલર મારે નહીં, આ કલરમાં કઈ શૂટ થાય એવું લાગતું નહીં મને. તો ગાઈસ મારો બ્લોગ તમને સારો લાગ્યો તો તમારા ભાઈને લાઈક, સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ અમારા એક દરેક બ્લોગ આવશે અને આવતા જ રહેશે. તો આવા બ્લોગ અમારા જોવાનું ભૂલતા નહીં. લેડો મળીએ, ટાટા બાય બાય, સી યુ.